બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263533650। આની ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે। નંબર 1 ઉપર મોડલ 2011 મારુતિ સુઝુકી અલ્ટો કાર છે, જે ભાઈને સેલ કરવાની છે, વેચવાની છે, કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી છે। અને આ જ ભાઈ આગળ મહિન્દ્રા બોલેરો સીટર છે, 7 સીટર, જે પણ ભાઈને વેચવાનો છે। 2007નું મોડલ છે અને 2,20,25,000 રૂપિયા જેવું કિંમત રાખેલી છે, જેની વિગત નથી આપણી આગળ અત્યારે, તો તમે કોલ કરી અને મહિન્દ્રા બોલેરો સીટર વિશે વધુની માહિતી મેળવી શકો છો। આ અલ્ટો ત્યાં જ છે, 2011નું મોડલ છે અને આ અલ્ટોની કિંમત ભાઈ રાખેલી છે 1 લાખ રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે। અને આ જ ભાઈ આગળ ઇનોવા ગાડી છે, જે મોડલ 2008નું છે અને ઇનોવા પણ ભાઈને વેચવાની છે। આ ત્રણેય ગાડી એક જ જગ્યાએ છે, જેમાંથી બોલેરાની આપણી આગળ વિગત નથી। ઇનોવાની 2,30,000 રૂપિયા કિંમત રાખેલી છે। જિલ્લો કચ્છ, તાલુકો ભચાઉ। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 1 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મારુતિ સુઝુકી અલ્ટો વિશે મેળવી શકો છો। ત્યારબાદ મહિન્દ્રા ટ્રેક્ટર છે, મોડલ 2012નું છે। આ મહિન્દ્રા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે, 2012નું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। ફોટા તમે જોઈ શકો છો કન્ડિશનના આપણી ચેનલ પર। જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને આ મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। કિંમત આ ટ્રેક્ટરની ભાઈ 2,11,000 રૂપિયા રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે। જિલ્લો ભાવનગર પ્રોપરમાં તમને હિતેશભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 2 ઉપર આપણે હિતેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2010 ઇન્ડો ફાર્મ સાથે ટેલર છે, આખો સેટ ભાઈને વેચવાનો છે। ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર અને 2 વ્હીલ ટેલર આખો સેટ ભાઈને વેચવાનો છે। કન્ડિશનમાં પણ ખૂબ સારું છે, જે તમે જોઈ શકો છો। જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને આ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર અને ટેલર 2 વ્હીલ ખરીદવાની ઈચ્છા હોય તો 2,70,000 રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે। જિલ્લો રાજકોટ, ગામ હડાલામાં તમને આરીફભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2013 જોન ડિયર ટ્રેક્ટર છે, 2013નું મોડલ છે અને ભાઈને વેચવાનું છે। બેટરી ભાઈ નવી નાખેલી છે આ ટ્રેક્ટરમાં। કન્ડિશનમાં પણ ખૂબ સારું છે ટ્રેક્ટર। ફર્સ્ટ ઓનર છે, 5041 મોડલમાં છે અને ફોટા તમે જોઈ શકો છો કન્ડિશનના। ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે, બેટરી નવી નાખેલી છે, ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે। ટાયર કન્ડિશન પણ ખૂબ સારું છે, ક્યાંય કલર ગયેલો નથી, સાચવેલું ટ્રેક્ટર, ફૂલ ટ્રેક્ટર કંપની ફિટિંગ છે। અને કિંમત આ જોન ડિયર ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે 2,35,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે। 2,35,000માં ટ્રેક્ટર ખૂબ સારું છે, તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો। 2,35,000માં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં અજીતભાઈ, ભદ્રેશભાઈ અને જયદીપભાઈ પાસે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે ત્રણેય ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ ટેલર છે, 90 ફૂટનું આ 2 વ્હીલ ટેલર છે, જે ભાઈને વેચવાનું છે। 90 ફૂટનું છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટેલર છે। ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે, જે તમે ફોટામાં જોઈ શકો છો। જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને આ 90 ફૂટ 2 વ્હીલ ટેલર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટેલરની કિંમત ભાઈ રાખેલી છે 1,10,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે। 1,10,000માં ટેલર તમને જોવા મળશે જિલ્લો બોટાદ, ગામ કાનિયાડ, દિનેશભાઈ પાસે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 5 ઉપર આપણે દિનેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ 2 વ્હીલ ટેલર વિશે મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2010-11 હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી છે, 2010-11નું મોડલ, કંપની ફિટિંગ ગાડી છે, સાચવેલી ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે। ગાડી વન હેન્ડ યુઝ છે, એક હાથે ચાલેલી છે અને વધુ ચાલેલી પણ નથી, સાચવેલી ગાડી છે। GJ1 અહેમદાબાદ પાર્સિંગ છે, હ્યુન્ડાઈ કંપનીની i10, 2 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર પણ કરી આપશે। જિલ્લો મોરબી પ્રોપરમાં તમને આ ગાડી જોવા મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 6 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ કાર વિશે મેળવી શકો છો। ત્યારબાદ ટ્રેક્ટર છે, સ્ટીલ ટ્રેક કંપનીનું મોડલ 2016નું છે અને ભાઈને વેચવાનું છે। 2016 મોડલ સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર, જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચેનલ પર। ભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે, તો જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને આ સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો।
ટ્રેક્ટર ખૂબ સારું છે, કન્ડિશનમાં પણ ન્યૂ મોડલ છે, ટાયર કન્ડિશન પણ સારી છે, કંપની ફિટિંગ એન્જિન છે, સ્ટીલ ટ્રેક કંપનીનું છે, હાઇડ્રોલિક ગેરબોક્સ બધું પાવરફુલ, એક પણ રૂપિયાનો અત્યારે હાલમાં ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. અને કિંમત આ સ્ટીલ ટ્રેક 2016 મિની ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે 1,60,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે. અને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો ભાવનગર, તાલુકો ઘોઘા. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 7 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મિની ટ્રેક્ટર વિશે મેળવી શકો છો. ત્યારબાદ HF ડિલક્સ બાઇક છે, જે મોડલ 2021નું છે. હીરો કંપનીનું HF ડિલક્સ બાઇક 2021 મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાઇક છે. અત્યારે બાઇકમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી, પાવરફુલ બાઇક છે, જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચેનલ પર. તો જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને આ હીરો કંપનીનું HF ડિલક્સ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો 60,000 રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર પણ કરી આપશે. જિલ્લો રાજકોટ, તાલુકો ગોંડલમાં તમને આ બાઇક જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 8 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263533650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.